બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ જાણે છે કે દૂધનું સેવન એ સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે. તમે સવારે વહેલા ઉઠ્યા પછી કે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવાની સલાહ વડીલોના મોઢેથી ઘણી બધી વખત સાંભળી હશે, પરંતુ શું તમે ઠંડા દૂધના ફાયદા જાણો છો? તમને જાણીને નવાઈ લાગશે કે પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર દૂધને ઠંડુ કરીને પીવામાં આવે તો તે છાતી અને પેટની થતી બળતરા સાથે હાઈ બીપી અને અનિદ્રા જેવી સમસ્યાઓથી રાહત આપે છે. જરૂરી પોષક તત્વોથી ભરપૂર દૂધને ઠંડુ કરીને પીવામાં આવે તો તે છાતી અને પેટના બળતરા, હાઈ બીપી અને અનિદ્રા જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે. ઉનાળામાં લોકોને વારંવાર છાતી અને પેટમાં બળતરાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર દૂધ વધારાના એસિડને શોષીને એસિડની રચનાને રોકવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તેથી જો તમે પણ આ ગરમીના દિવસોમાં પાચન તંત્રને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો ઠંડા દૂધનું સેવન ચોક્કસ કરો. આ એસિડ રિફ્લેક્સને કારણે થતી બળતરાથી રાહત આપે છે. આરામની ઊંઘ મેળવવા માટે ઠંડુ દૂધ પણ પી શકાય છે. તેને પીવાથી બીપીમાં વધઘટની સમસ્યા પણ ઓછી થઈ જાય છે અને શરીર હળવું થઈ જાય છે. આ સિવાય દિવસભરના વ્યસ્ત જીવન પછી તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ ઠંડુ દૂધ ઘણું બધું ફાયદાકારક છે. ઠંડુ દૂધ પીવાના ફાયદા. ઠંડુ દૂધ છે શક્તિવર્ધક, પેટની બળતરાને શાંત કરવામાં મદદરૂપ, સ્કિન ક્લિન્ઝર તરીકે ઉપયોગી, વજન ઘટાડવામાં મદદરૂપ, કબજિયાતને ઘટાડે, હાઈ બીપીને કંટ્રોલ કરવામાં ફાયદાકારક. હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે ઠંડુ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ પણ ઓછા થાય છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં જેમનું બીપી વારંવાર હાઈ રહેતું હોય તેમણે પણ ઠંડુ દૂધ પીવું જોઈએ. વજન ઘટાડવાની દ્રષ્ટિએ ગરમ દૂધ કરતાં ઠંડુ દૂધ વધુ ફાયદાકારક હોય છે. જો તમે કસરત અને આહારની સાથે ઠંડા દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવો છો તો તમને તેના ઘણા બધા ફાયદા જોવા મળશે. આપણે જણાવી દઈએ કે તેને પીવાથી મેટાબોલિઝમ પણ વધે છે, જે વધારાની કેલરીને બર્ન કરે છે. તેથી બચી જાઓ છો અને ધીમે ધીમે તમને વજન ઘટાડવામાં ફાયદો દેખાવા લાગે છે. ઠંડુ દૂધ શરીર માટે ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન કરતા પહેલા સમયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમારે દિવસ દરમિયાન જ ઠંડા દૂધનું સેવન કરવું જોઈએ. રાત્રે તેનું સેવન કરવાથી ઊંઘમાં સમસ્યા થોડી ઘણી ઊભી થાય છે, કફ પણ થઈ શકે છે. આ સિવાય ઉનાળાની ઋતુમાં જ તેનું સેવન કરવું એ વધારે ફાયદાકારક છે. શિયાળામાં તેને પીવાથી કફ થશે. પિત્તને શાંત કરવા માટે આયુર્વેદમાં દૂધને શ્રેષ્ઠ ઔષધ તરીકે પણ દર્શાવેલું છે અને આહાર તરીકે પણ દર્શાવેલું છે. સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના દૂધ જોવા મળે છે, જેમાં ગાયનું દૂધ છે, ભેંસનું દૂધ છે વગેરે. ડેરીમાંથી પણ અમુક પ્રકારના જે દૂધ હોય છે તે મિશ્રણ દૂધનું મળે છે. પરંતુ આયુર્વેદ એ ગાયના દૂધને શ્રેષ્ઠ માને છે અને ગાયના દૂધથી શ્રેષ્ઠ રીતે પિત્તનું શમન થાય છે અને પિત્તના રોગો પણ મટે છે. શીતળ ગાયનું દૂધ કે જેની અંદર તમે હળદર અથવા શર્કરા પણ નાખેલ હોય તો એ દૂધ પીવાથી પિત્તનું શમન થાય છે અને ખૂબ ફાયદા જોવા મળે છે.